Good morning, student. In DBMS previous lecture, we will discuss about various character function. Screen visible to all of you, student? Okay. So we are starting with length function. In bracket, we just pass the string or the column name having character data type. Clear? એટલે કે કોન્સ્ટન્ટ સ્ટ્રિંગ પણ પાસ કરી શકીએ આપણે લેન્થ મેઝર કરવા માટે અથવા તો કોઈ એક ટેબલ છે એની અંદર એવું ફિલ્ડ છે એવું કોલમ છે કે જેને કેરેક્ટર ડેટા ટાઈપ છે એ પણ આપણે પાસ કરી શકીએ આ રીતનું આપણે એક્ઝામ્પલ જોયું હતું સપોઝ કે સિલેક્ટ લેન્થ ઓફ પછી બ્રેકેટમાં હું સ્ટ્રિંગ આપું છું ઇન્ડિયા ફ્રોમ ડ્યુઅલ ક્લિયર તો જે ઇન્ડિયા લખેલું છે કેરેક્ટર કેટલા છે એ મેઝર કરી અને આઉટપુટ ડિસ્પ્લે કરશે ધેટ ઇઝ 5 सेम वे जो આપણે કોઈ કોલમ નેમ છે ટેબલ ની અંદર સપોઝ એમ્પ્લોય નેમ ક્લિયર એમ્પ્લોય ટેબલ ની અંદર એમાં નેમ છે એની લેન્થ મેઝર કરવી છે તો સિલેક્ટ એમ્પ્લોય નેમ આપણે ડિસ્પ્લે કરાવશું અને લેન્થ ઓફ એમ્પ્લોય નેમ ફ્રોમ એમ્પ્લોય ક્લિયર ડિસ્પ્લે કરાવશું તો મને શું આપશે પહેલા એમ્પ્લોય ના નામ આપશે પછી એની લેન્થ છે એ મેઝર કરીને આઉટપુટ માં આપશે શું આઉટપુટ આવશે આ રીતનું આઉટપુટ આવશે ક્લિયર અહીંયા એમ્પ્લોય નેમ અને પછી લેન્થ ઓફ એમ્પ્લોય નેમ એટલે આ નામ છે એના મને કેરેક્ટર કાઉન્ટ કરી અને ડિસ્પ્લે કરશે લેન્થ ફંક્શન એના પછી આપણે લોઅર ફંક્શન જોયું હતું ઇટ રિટર્ન્સ સ્ટ્રિંગ વિથ ઓલ લેટર ઇન લોઅર કેસ તમે અહીંયા કોઈ પણ સ્ટ્રિંગ આપેલી હશે એને આઉટપુટ કન્વર્ટ શેમાં કરશે લોઅર ની અંદર બરાબર એટલે કે લોઅર લેટર ની અંદર આવી જશે સ્મોલ લેટર ની અંદર આવી જશે સેમ વે અપર કેસ છે તો એ બધા જ જે સ્ટ્રિંગ પાસ કરેલી હશે એના બધા જ કેરેક્ટર છે એ અપર માં કન્વર્ટ કરી નાખશે લાઈક અહીંયા આપણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ આ સ્ટ્રિંગ પાસ કરી છે તો એનું આઉટપુટ કઈ રીતે આવશે અપર કેસ ની અંદર ક્લિયર એના પછી આપણે ઇનિટ કેપ જોયું હતું રિટર્ન ઇનિશિયલ લેટર return each initial letter or inside the first letter of each word in upper case like initial letter capital કરશે સપોઝ આવું મેં એક્ઝામ્પલ આપેલું હોય તો આઉટપુટ કઈ રીતે આવશે આ સ્ટ્રિંગ ની અંદર જે સચિન તેંડુલકર લખેલું છે એમાં એસ કેપિટલ થઈ જશે બાકી સ્મોલ અહીંયા ટી છે એ કેપિટલ થઈ જશે બાકી સ્મોલ એટલે કે ઇનિશિયલ લેટર છે એ કેપિટલ થઈ જશે ક્લિયર સો આજનું આપણે સેશન છે એ નેક્સ્ટ કેરેક્ટર ફંક્શન થી ચાલુ કરી છે that is sub str એનો મતલબ છે સબ સ્ટ્રિંગ ક્લિયર ત્રણ આર્ગ્યુમેન્ટ આની અંદર પાસ કરશું આપણે એક તો સ્ટ્રિંગ second one position and third one is length શું રિટર્ન કરશે return a position of string beginning at the position and going up to the length of character string છે એનો પોર્શન છે આપણે ડિસ્પ્લે કરશે બિગિનિંગ વિથ પોઝિશન એટલે અહીંયા પોઝિશનમાં આપણે જેટલું આપેલું હશે ત્યાંથી માંડી અને જેટલી લેન્થ હશે સ્ટ્રિંગની અહીંયા લેન્થ આપેલી હશે એટલી લેન્થ સુધીના કેરેક્ટર ડિસ્પ્લે કરશે એક્ઝામ્પલ જોશો એટલે વધારે આઈડિયા આવશે સપોઝ મેં આ રીતે આપેલું હોય સિલેક્ટ સબ એસટીઆર એટલે કે સબ સ્ટ્રિંગ અને બ્રેકેટમાં આપેલું છે ક્રાઇસ્ટ પોલિટેકનિક અને પોઝિશનમાં હું 8 આપું છું આર્ગ્યુમેન્ટમાં અને લેન્થમાં 7 આપું છું એનો મતલબ શું થશે કે આ જે સ્ટ્રિંગ આપેલી છે એમાં 8 પોઝિશન થી મારે સ્ટ્રિંગ છે બરાબર 8 કેરેક્ટર થી સ્ટ્રિંગ છે એ પ્રિન્ટ કરવાનું ચાલુ કરવું છે તો ફર્સ્ટ કેરેક્ટર થી કાઉન્ટ થશે ફર્સ્ટ આ સેકન્ડ આ થર્ડ ફોર્થ ફિફ્થ સિક્સ્થ સેવન્થ છે સ્પેસ અને 8 છે પી કેપિટલ પી તો કેપિટલ પી એટલે કે આ જે પોઝિશન છે ત્યાંથી પ્રિન્ટ કરવાનું સ્ટાર્ટ કરશે અપ ટુ ધ લેન્થ બરાબર એટલે કે આ 8 કેરેક્ટર થી સ્ટાર્ટ કરશે સ્ટ્રિંગ પ્રિન્ટ કરવાનું અને અપ ટુ ધ લેન્થ સુધી એ પ્રિન્ટ કરશે અપ ટુ ધ લેન્થ કેરેક્ટર એટલે કે 7 કેરેક્ટર પ્રિન્ટ કરશે તો તમે કાઉન્ટ કરી લ્યો 7 કેરેક્ટર પી થી 1 2 3 4 5 6 and 7 તો અપ ટુ સી પોલિટેકનિકમાં પોલિટેક એટલું ડિસ્પ્લે થશે ક્લિયર કારણ કે આપણે અહીંયા લેન્થ આપેલી છે 7 હજી એકવાર સમજી લ્યો આઉટપુટ છે આ રીતનું આવશે ક્લિયર પોલિટેક 8 means position આ સબ આ સ્ટ્રિંગ આપેલી છે બરાબર એ સ્ટ્રિંગ ની જે પોઝિશન છે બરાબર એ 8 કેરેક્ટર થી પ્રિન્ટ થવાનું ચાલુ કરશે એટલે સ્ટાર્ટિંગ થી લઈ અને 8 કેરેક્ટર છે બરાબર જે 8મો કેરેક્ટર હશે ત્યાંથી પ્રિન્ટ થવાનું સ્ટાર્ટ કરશે અને કેટલા કેરેક્ટર પ્રિન્ટ થશે અપ ટુ ધ લેન્થ અહીંયા 7 આપેલા છે તો પી થી સ્ટાર્ટ થઈને 7 કેરેક્ટર હશે એટલા પ્રિન્ટ થશે ક્લિયર આઉટપુટ છે આ રીતનું આવશે
જોઈએ આપણે પ્રેક્ટિકલી એટલે ખ્યાલ આવશે વધારે. ઓકે, સિલેક્ટ. અહીંયા મેં એડિટરનો ખાલી કલર ચેન્જ કરેલો છે, બરાબર. બ્લેક માંથી બેકગ્રાઉન્ડ વ્હાઇટ કરેલું છે અને ફોન્ટ કલર છે એ બ્લેક કરેલા છે. સિલેક્ટ સબ str બ્રેકેટમાં હું સ્ટ્રિંગ આપું છું પોલિટેકનિક. પોઝિશનમાં 8 આપું છું અને જે તમારે લેન્થ છે એમાં 7 આપું છું ફ્રોમ ડ્યુઅલ. નાવ એન્ટર. ઓકે, આઉટપુટ શું આવે છે? પોલિટેક. શું કામ? કારણ કે આપણે અહીંયા 8 આપેલું છે, ધેટ ઇઝ ધ પોઝિશન વેર વી જસ્ટ નીડ ટુ પ્રિન્ટ ધ સબસ્ટ્રિંગ. આ જે પ્રિન્ટ થાય છે આ મેઇન સ્ટ્રિંગ છે તમારી, અને આ જે પ્રિન્ટ કરે છે એ સબસ્ટ્રિંગ છે. તો સબસ્ટ્રિંગ સ્ટાર્ટ ક્યાંથી થશે? 8th પોઝિશનથી, બરાબર. તો અહીંથી સ્ટાર્ટિંગ થી લઈને 8 કેરેક્ટર સુધી આવી જશે. પછી 7 જે લેન્થ કેરેક્ટર હશે, લેન્થમાં મેં 7 આપ્યું છે, તો ત્યાંથી 7 કેરેક્ટર કાઉન્ટ કરી એટલી સ્ટ્રિંગ છે એ પ્રિન્ટ કરશે. ક્લિયર? હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. અહીંયા હું સ્ટ્રિંગ છે એમાં ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ એવું આપું છું. રેન્ડમલી અત્યારે આપું છું. સપોઝ હું 10 આપું છું અને અહીંયા હું આપું છું 4, બરાબર. એટલે 10th કેરેક્ટરથી પ્રિન્ટ કરવાનું ચાલુ કરશે અને કેટલા કેરેક્ટર પ્રિન્ટ કરશે? 4. ક્લિયર? તો તમે કાઉન્ટ કરો સ્ટાર્ટિંગ થી, તો આપને ખબર જ છે આ P છે એ 8 કેરેક્ટર છે, તો 9 અને 10, તો આ L થી સ્ટાર્ટ થશે પ્રિન્ટ કરવાનું, અને 4 કેરેક્ટર એટલે આ L Y T E. આ રીતનું આઉટપુટ આવવું જોઈએ. ક્લિયર? શું આઉટપુટ આવે છે? L Y T E. સ્ટાર્ટિંગ ફ્રોમ 10th કેરેક્ટર એન્ડ અપ ટુ 4 કેરેક્ટર પ્રિન્ટ કરશે. એટલે કે આ 10th થી માંડી એના પછીના 4 કેરેક્ટર. ક્લિયર? ઇન્ક્લુડિંગ 10th કેરેક્ટર. ક્લિયર? ધીસ ઇઝ સબ str એટલે કે સબસ્ટ્રિંગ ફંક્શન. ક્લિયર? જે મેઇન સ્ટ્રિંગ આપેલી હોય એનો અમુક પોર્શન છે આપણે ડિસ્પ્લે કરવો હોય, લાઈક ધીસ, પોઝિશન થી સ્ટાર્ટ કરી અને અપ ટુ લેન્થ કેરેક્ટર, તો આપણે સબ str ફંક્શન થી કરાવીશું. ક્લિયર? નેક્સ્ટ ફંક્શન જોવાનું છે, ધેટ ઇઝ ltrim. ltrim એટલે લેફ્ટ સાઈડ ટ્રીમ. ટ્રીમ એટલે શું થાય? રિમૂવ કરવું. બે આર્ગ્યુમેન્ટ પાસ કરશું, સ્ટ્રિંગ અને સેટ. સેટ મીન્સ સ્ટ્રિંગ નો જે મેઇન સ્ટ્રિંગ છે એમાંથી અમુક સેટ છે એ આપણે લેફ્ટ સાઈડ થી ટ્રીમ કરવું હોય, લેફ્ટ સાઈડ થી રિમૂવ કરવા હોય કેરેક્ટર, તો એ સેટ આપણે અહીંયા આપશું એઝ એન સેકન્ડ આર્ગ્યુમેન્ટ. કઈ રીતે વર્ક કરશે? રિમૂવ કેરેક્ટર ફ્રોમ ધ લેફ્ટ સાઈડ ઓફ ધ str. સ્ટ્રિંગ જે આપેલી છે એમાંથી લેફ્ટ સાઈડ કેરેક્ટર મેચ કરવાનું સ્ટાર્ટ કરશે અને એ રિમૂવ કરવાનું સ્ટાર્ટ કરશે. બટ કેવા કેરેક્ટર રિમૂવ કરશે? કેરેક્ટર વિલ બી રિમૂવ્ડ અપ ટુ ધ ફર્સ્ટ કેરેક્ટર નોટ ઇન ધ સેટ. ક્લિયર? અપ ટુ ધ ફર્સ્ટ કેરેક્ટર નોટ ઇન ધ સેટ એટલે કે એ સેટમાં હશે, બરાબર. એ કેરેક્ટર છે એ રિમૂવ કરશે, બટ શું કન્સિડર કરશે? કેરેક્ટર સેટ એ સેટની અંદર જે આપણે આપેલો છે એ મેઇન સ્ટ્રિંગની અંદર નથી ત્યાં સુધી એ લેફ્ટ સાઈડ થી ટ્રીમ એટલે કે રિમૂવ કરશે કેરેક્ટર. એક્ઝામ્પલ જોશો તો વધારે આઈડિયા આવશે. ઓકે, સપોઝ હું આ રીતે આપું છું સિલેક્ટ ltrim અને સ્ટ્રિંગ તરીકે હું ક્રાઇસ્ટ આપું છું અને જે સેટ છે કેરેક્ટર સેટ એમાં cht એવું આપું છું. ક્લિયર? ફ્રોમ ડ્યુઅલ. હવે આમાં મેચ કરવાનું ક્યાંથી સ્ટાર્ટ કરશે? અહીંયા cht, બરાબર. પણ આ જે ફર્સ્ટ કેરેક્ટર c છે એ મેઇન સ્ટ્રિંગમાં લેફ્ટ હેન્ડ સાઈડ થી ચેક કરશે. c છે, યસ. h છે, યસ. t છે તો કે t નથી. ક્લિયર? આ જે સેટ આપેલો છે કેરેક્ટર સેટ cht, તો અહીંયા તમે લેફ્ટ હેન્ડ સાઈડ થી ચેક કરવાનું ચાલુ કરો, બરાબર. cht, તો c અને h છે, t નથી. ક્લિયર? તો જે કેરેક્ટર સેટ આ સ્ટ્રિંગ ની અંદર છે એ લેફ્ટ સાઈડ થી આપણે મેચ કરશું અને જો ફાઉન્ડ થશે મેચ, તો એ કેરેક્ટર છે એ ટ્રીમ કરશે, રિમૂવ કરશે. ક્લિયર? તો અહીંયા c અને h છે મેચ થાય છે તો એ રિમૂવ થઈ જશે. તો આઉટપુટ શું આવશે? ખાલી RIST. ક્લિયર? આ રીતનું આઉટપુટ છે એ આવશે, લાઈક ધીસ. સો જે અહીંયા સેટ આપેલો છે કેરેક્ટર સેટ, બરાબર, એમાંથી લેફ્ટ હેન્ડ સાઈડ મેચ થવાનું ચાલુ કરશે બીકોઝ ltrim, બરાબર, લેફ્ટ ટ્રીમ ફંક્શન છે એટલા માટે. જેટલા કેરેક્ટર મેચ થશે, બરાબર, એટલા કેરેક્ટર છે એ લેફ્ટ સાઈડ થી રિમૂવ થઈ અને આ રીતનું આઉટપુટ આવશે. પ્રેક્ટિકલ કરી અને જોઈ લઈએ એટલે ખ્યાલ આવે. સિલેક્ટ ltrim, સ્ટ્રિંગમાં હું આપું છું ક્રાઇસ્ટ અને જે સેટ છે એમાં હું આપું છું cht.
from dual. Okay, કંઈક મિસ્ટેક છે. L-trim CHT Christ ડિસ્પ્લે થાય છે CHRIST. Output will be the RIST L-trim. Let me check. Select L-trim. ઓકે, અહીંયા સ્મોલ આપેલો છે C, બરાબર. આપણે જે ફર્સ્ટ કેરેક્ટર હશે એઝ ઇટ ઇઝ મેચ થવો જોઈએ તો જ કેરેક્ટર રિમૂવ થશે, અધરવાઇઝ સેમ સ્ટ્રિંગ એ ડિસ્પ્લે કરશે. ક્લિયર? અહીંયા મેં ક્રાઇસ્ટ લખેલું છે, બટ અવર સેટમાં જે કેરેક્ટર આપેલો છે એ કેવો છે? સ્મોલ C છે. તો અહીંયા મારે શું કરવું પડશે? કેપિટલ C કરવું પડશે. ફર્સ્ટ કેરેક્ટર ઇઝ સેમ. ક્લિયર? મસ્ટ બી ધ સેમ. તો અહીંયા C અને C એ મેચ થશે, H મેચ થશે. થર્ડ કેરેક્ટર નથી એટલે CH છે એ રિમૂવ કરશે. ક્લિયર? આઉટપુટ શું આવે છે? RIST. ક્લિયર? એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ થી ચેક કરવાનું ચાલુ કરશે. અહીંયા આ ફર્સ્ટ કેરેક્ટર થી ચેક થશે સેટમાં, પણ જે સ્ટ્રિંગ આપેલી છે એમાં લેફ્ટ હેન્ડ સાઈડ થી ચેક કરશે અને ટ્રીમ કરશે કેરેક્ટર, મેચિંગ થશે એ, બીકોઝ L-trim ફંક્શન છે. ક્લિયર? અહીંયા પણ હું ચેન્જ કરી નાખું છું. ઓકે, 1 મિનિટ સ્ટુડન્ટ. કેપિટલ C. ડન. ઓકે, નેક્સ્ટ એના જેવું જ ફંક્શન છે, ધેટ ઇઝ R-trim, એટલે કે રાઈટ ટ્રીમ, રાઈટ સાઈડ થી ટ્રીમ કરશે. આમાં પણ બે આર્ગ્યુમેન્ટ આવશે, સ્ટ્રિંગ એન્ડ સેટ. રિમૂવ કેરેક્ટર ફ્રોમ ધ રાઈટ સાઈડ ઓફ ધ સ્ટ્રિંગ. કેરેક્ટર વિલ બી રિમૂવ અપ ટુ ધ ફર્સ્ટ કેરેક્ટર નોટ ઇન ધ સેટ. એક્ઝામ્પલ જોઈએ, ઓના જેવું જ છે, પણ સ્ટ્રિંગમાં રાઈટ સાઈડ થી કેરેક્ટર મેચ કરવાનું ચાલુ હશે. સપોઝ મેં આવી રીતે આપેલું છે સિલેક્ટ R-trim, બ્રેકેટમાં હું સેમ સ્ટ્રિંગ આપું છું ક્રાઇસ્ટ, પણ સેટમાં હું શું આપું છું? TSC. બરાબર. હવે આ સેટ છે, આ T થી સ્ટાર્ટ કરી અને ચેક ક્યાં કરશે? અહીંયા રાઈટ સાઈડ થી ચેક કરશે. T, તો T મેચ થશે S, S મેચ થશે C, તો C એના પછી મેચ થતો નથી. ક્લિયર? તો અહીંયા TS છે એ રિમૂવ થશે રાઈટ સાઈડ થી, તો પ્રિન્ટ શું થશે? CHRI will be our output. CHRI. ક્લિયર? કારણ કે આ T અને S છે એ રાઈટ હેન્ડ સાઈડ થી તમે કેરેક્ટર મેચ કરશો તો શું થઈ જશે? એ મેચ ફાઉન્ડ થાય છે, એ રિમૂવ થઈ જશે. પ્રેક્ટિકલી જોઈ લઈએ એટલે ખ્યાલ આવશે. અહીંયા હું L-trim ની જગ્યાએ શું કરું છું? R-trim કરું છું. સ્ટ્રિંગ ક્રાઇસ્ટ જ આપું છું, સેટ ની અંદર TSC આપું છું, તો T અને S એ રાઈટ હેન્ડ સાઈડ થી મેચ થશે. ક્લિયર? આઉટપુટ શું આવે છે? CHRI. ક્લિયર? તો આ રીતે રાઈટ હેન્ડ સાઈડ થી તમે કેરેક્ટર જો ટ્રીમ કરવા હોય મેચિંગ વિથ ધ સેટ, તો તમે રાઈટ ટ્રીમ એટલે કે R-trim ફંક્શન છે એનો યુઝ કરી શકો. ચલો, આ ત્રણ ફંક્શનમાં કોઈને કઈ ડાઉટ? L-trim, R-trim અને એની પહેલા આપણે જે જોયું sub-str. ક્લિયર? sub-str, ધેન આફ્ટર L-trim અને R-trim. આટલી વસ્તુમાં કોઈને કઈ ડાઉટ? જો ડાઉટ ન હોય તો આપણે આગળ વધીએ. Type your doubt, otherwise type clear, student. Okay, most of the student type clear. Sir, sub-str માં out of string નંબર આપ્યા હોય તો? આઉટ ઓફ સ્ટ્રિંગ મતલબ કઈ રીતે કહો છો તમે જીત? એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે ખ્યાલ આવે તમે કઈ રીતે કહો છો સબ સ્ટ્રિંગ નું. ઓકે, સિલેક્ટ sub-str, બ્રેકેટમાં હું કોઈ પણ રેન્ડમલી સ્ટ્રિંગ આપી દઉં છું, સપોઝ ક્રાઇસ્ટ કોલેજ, અને અહીંયા હું સપોઝ 5 આપું છું સ્ટાર્ટિંગ કેરેક્ટર, જે પોઝિશન આપું છું, અને અહીંયા બરાબર કેટલા આપું તમે કયો એ રીતનું આપણે એક્ઝામ્પલ જોઈએ.
ફોર એક્ઝામ્પલ 10 to 15 એટલે હું પોઝિશનમાં 10 to 15 આપું કે આમાં આપું લેન્થમાં જીત પોઝિશનમાં ઓકે પોઝિશનમાં તમે એ આપશો કે જે એમાં આઉટ ઓફ આપશો બરાબર સપોઝ કે સ્ટ્રિંગ છે આપણી એક મિનિટ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 કેરેક્ટરની સ્ટ્રિંગ છે હું 15 આપું છું એન્ડ અપ ટુ 5 લખું છું બરાબર ડ્યુઅલ તો કાંઈ પ્રિન્ટ નહીં થાય ક્લિયર બ્લેન્ક આવશે શું કામ કારણ કે આપણે જે પોઝિશન આપી છે બરાબર એનાથી સ્ટ્રિંગ છે એ કેવી છે નાની છે ક્લિયર આ વસ્તુ જે મેઇન સ્ટ્રિંગ આપેલી છે એમાં 15th કેરેક્ટર જ નથી આપણે સ્ટાર્ટિંગ પોઝિશન 15th આપી છે પણ સ્ટ્રિંગ જ 14 કેરેક્ટરની છે ક્લિયર તો શું પ્રિન્ટ કરશે બ્લેન્ક આ રીતનું આઉટપુટ આવશે રેડી ચાલો સો આપણે હવે આગળ વધી નેક્સ્ટ ફંક્શન છે ટ્રાન્સલેટ ફંક્શન ટ્રાન્સલેટ ફંક્શનમાં 3 આર્ગ્યુમેન્ટ પાસ કરશું સ્ટ્રિંગ ફ્રોમ સેટ અને ટુ સેટ કઈ રીતે આ વર્ક કરશે કેરેક્ટર ઓફ ધ સ્ટ્રિંગ that occur in the from set are translated to the corresponding character in the to set કઈ રીતે વર્ક કરશે મેઇન સ્ટ્રિંગ આપેલી હશે બરાબર પછી ફ્રોમ સેટમાં આપણે જેટલા કેરેક્ટર આપશું that will be translated to the to set character clear character of the string that occur in the from set are translated to the corresponding character in the to set એક્ઝામ્પલ જોશો તો જ આઈડિયા આવશે બરાબર કે કઈ રીતે કેરેક્ટર ટ્રાન્સલેટ થાય છે મેઇન સ્ટ્રિંગ ના અમુક કેરેક્ટર છે બરાબર આપણે ફ્રોમ સેટમાં આપશું બરાબર એ ફ્રોમ સેટના કેરેક્ટર આપશું એ ટુ સેટમાં જે આપેલા હશે કેરેક્ટર એનાથી ટ્રાન્સલેટ થશે એક્ઝામ્પલ જોશો એટલે વધારે આઈડિયા ક્લિયર થશે સપોઝ મેં આ રીતે આપેલું છે સિલેક્ટ ટ્રાન્સલેટ અને બ્રેકેટમાં એઝ અ સ્ટ્રિંગ હું આપું છું રામ કપૂર રામ પછી સ્પેસ પછી કપૂર ફ્રોમ સેટ ની અંદર હું આપું છું એ O અને R ક્લિયર આ કેરેક્ટર હું કયા આપું છું કે જે મેઇન સ્ટ્રિંગમાં કેરેક્ટર છે અને મારે ટ્રાન્સલેટ કયા કેરેક્ટર થી કરવા છે એ હું ટુ સેટમાં આપું છું 1 2 અને 3 તો આમાં ટ્રાન્સલેટ કઈ રીતે થશે A is translated to 1 in the main string એટલે મેઇન સ્ટ્રિંગમાં જ્યાં A આવતો હશે એની જગ્યાએ શું આવી જશે 1 પછી O translated to the 2 ક્લિયર તો O જ્યાં અહીંયા બે જગ્યાએ O આવે છે તો બે જગ્યાએ શું થઈ જશે 2 થઈ જશે then R તો R જ્યાં આવતો હશે that will be translated to 3 ક્લિયર તો અહીંયા R છે એ કેટલી જગ્યાએ આવે છે એક તો ફર્સ્ટ R છે અને અહીંયા લાસ્ટ છે એ R છે તો that will be translated to the 3 ક્લિયર સ્ટુડન્ટ તો આઉટપુટ છે કંઈક આ રીતનું આવશે from dual of course ઓકે ફર્સ્ટ જે R છે અને લાસ્ટ R છે તમે જુઓ બરાબર R છે એ શેનાથી ટ્રાન્સલેટ કર્યો છે આપણે 3 થી તો જોઈ લ્યો ફર્સ્ટ 3 અને લાસ્ટ 3 પછી અહીંયા જે 0 O છે સ્મોલ o that will be translate to the 2 તો અહીંયા બે વખત O આવે છે આ સ્ટ્રિંગમાં જોઈ લ્યો તો અહીંયા 2 2 થઈ ગયું then after A જોઈ લ્યો બરાબર RA અહીંયા સેકન્ડ A આવે છે અને KA અહીંયા A આવે છે that will be translated to the 1 અને જોઈ લ્યો સેકન્ડ લેટર આમાં અને કપૂર જે છે A એનો સેકન્ડ લેટર 1 ક્લિયર તો આમાં એક એક કેરેક્ટર છે એ ટ્રાન્સલેટ થશે સપોઝ અહીંયા અમે ફ્રોમ સેટમાં જેટલા કેરેક્ટર આપેલા છે બરાબર એ કેરેક્ટરની જગ્યાએ ટુ સેટમાં આપેલા કેરેક્ટર છે એ ટ્રાન્સલેટ થશે બટ કમ્પેર ઈચ એન્ડ એવરી કેરેક્ટર બરાબર નોટ સ્ટ્રિંગ અહીંયા સ્ટ્રિંગ કમ્પેર નહીં થાય આખી સ્ટ્રિંગ એટલે આખું AOR લખ્યું હશે એની જગ્યાએ 1 2 3 નહીં આવે એક એક કેરેક્ટર ચેક કરશે A કેટલી જગ્યાએ છે ટ્રાન્સલેટેડ ટુ 1 O કેટલી જગ્યાએ છે ટ્રાન્સલેટેડ ટુ R કેટલી જગ્યાએ છે ટ્રાન્સલેટ ફ્રોમ ધ 3 ક્લિયર જોઈ લઈએ આપણે પ્રેક્ટિકલી એટલે આઈડિયા આવશે કોઈ પણ રેન્ડમલી સ્ક્રીન આપી શકો પહેલા આપણે આ એક્ઝામ્પલ જોઈ પછી બીજું એક્ઝામ્પલ જોશું સિલેક્ટ ટ્રાન્સલેટ then after Ram Kapoor our main string then the from set is AOR and the to set is 1 2 3 from dual okay so what will the output okay R is not translated here student why because here
the small r is there. Clear? અહીંયા જે સ્ટ્રિંગ માં આપેલું છે એ સ્મોલ r છે અને અહીંયા કેપિટલ r છે, તો કેપિટલ r કન્વર્ટ નહીં થાય. ક્લિયર? અહીંયા આ મિસ્ટેક છે, કેપિટલ r છે એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર? જો તમે કેપિટલ r આપેલો હોય, કારણ કે સ્ટ્રિંગ તમે જે કોટેશનમાં આપો છો ધેટ ઇઝ કેસ સેન્સિટિવ, સ્મોલ r અને કેપિટલ r છે અલગ અલગ કન્સિડર થશે. એટલે કે સ્મોલ a છે એની જગ્યાએ 1 આવી જશે, એટલે 1 તમે જોઈ શકો છો અહીંયા r a પછી છે તો અહીંયા 1 આવી ગયો, k a પછી સ્મોલ a છે તો 1 આવી ગયો, o છે તો એની જગ્યાએ 2 વખત o હતો અહીંયા તો 2 વખત 2 આવી ગયું, એન્ડ સ્મોલ r હતો એની જગ્યાએ 3 એટલે કે લાસ્ટમાં 3 થઈ ગયું. અહીંયા કેપિટલ r એઝ ઇટ ઇઝ રહેશે. ક્લિયર? એટલે જ્યારે તમે સ્ટ્રિંગ છે એન્ટર કરો એ કેસ સેન્સિટિવ છે, સ્મોલ અને કેપિટલ અલગ કન્સિડર થશે. ક્લિયર? હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે આઈડિયા આવી જાય. આપણે ખાલી શું કરશું, સ્ટ્રિંગ અને એનો ફ્રોમ સેટ ટુ સેટ છે એ ચેન્જ કરશું. ક્રાઇસ્ટ પોલિટેકનિક હું લખું છું, અહીંયા હું આપું છું a કેપિટલ P and C like this. સ્મોલ c આપેલો છે અને અહીંયા હું x y અને z થી ટ્રાન્સલેટ કરું છું. શું કર્યું છે, જેટલી જગ્યાએ a છે બરાબર એ મારે x થી ટ્રાન્સલેટ કરવા છે, તો તમે જોઈ લો a કઈ જગ્યાએ છે. ઓકે, આ સેટમાં a છે જ નહીં કઈ, એટલે એ ટ્રાન્સલેટ નહીં થાય. કેપિટલ P તો એની જગ્યાએ y સ્મોલ y આવી જશે, એન્ડ c જે જગ્યાએ છે સ્મોલ c બરાબર, સ્મોલ c કેટલી જગ્યાએ છે 1 અને 2 તો એની જગ્યાએ z આવી જશે. ક્લિયર? એ નથી તો એની જગ્યાએ આપણે કોઈ બીજો એક કેરેક્ટર લઈ લઈએ એટલે કે ટ્રાન્સલેટ થાય આપણે ખ્યાલ આવે, r લઈ લઈએ બરાબર, સ્મોલ r, તો સ્મોલ r આ જગ્યાએ છે એની જગ્યાએ x આવી જશે. રેડી? જોઈ લઈએ આપણે સ્મોલ r, અહીંયા સ્મોલ r હતો તો એની જગ્યાએ જો અહીંયા x આવી ગયો, પછી કેપિટલ P એની જગ્યાએ સ્મોલ y, તો અહીંયા કેપિટલ P હતો પોલિટેકનિક નો એની જગ્યાએ સ્મોલ y આવી ગયો. ધેન ધ c સ્મોલ c એની જગ્યાએ z, સ્મોલ c કેટલી જગ્યાએ હતો અહીંયા અને અહીંયા, તો એ જગ્યાએ તમે જોઈ લો z આવી ગયો. ક્લિયર? તો ટ્રાન્સલેટ ફંક્શન થી તમે એક એક કેરેક્ટર છે બરાબર ફ્રોમ સેટમાં આવતા હોય એ કેરેક્ટરને તમે ટુ સેટના કેરેક્ટર થી ટ્રાન્સલેટ કરી શકો. રેડી? ક્લિયર સ્ટુડન્ટ? એની ડાઉટ રિગાર્ડિંગ ટ્રાન્સલેટ? એની ડાઉટ રિગાર્ડિંગ ટ્રાન્સલેટ ફંક્શન સ્ટુડન્ટ? એના જેવું જ એક ફંક્શન છે બરાબર ટ્રાન્સલેટ જેવું જ, ધેટ ઇઝ our next function, replace function. બરાબર? ઓકે, મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ ને ક્લિયર છે, સો વી જસ્ટ સ્ટાર્ટ replace function. replace function છે એમાં પણ ત્રણ આર્ગ્યુમેન્ટ આવશે, સ્ટ્રિંગ, ફ્રોમ સ્ટ્રિંગ એન્ડ ટુ સ્ટ્રિંગ. ઓમાં આપણે ફ્રોમ સેટ અને ટુ સેટ આપતા હતા, અહીંયા ફ્રોમ સ્ટ્રિંગ અને ટુ સ્ટ્રિંગ છે. ક્લિયર? કારણ કે replace function છે આખી સ્ટ્રિંગ કમ્પેર કરી અને રિપ્લેસ કરશે. Replace is similar to translate, but it works on string rather than set of character. It replaces entire substring instead of individual character as in translate. એટલે translate માં મેં તમને કીધું એમ કે એક એક કેરેક્ટર છે એટલે કે એ તમે મેચ કર્યો તો એ જેટલી જગ્યાએ હશે બરાબર એ ટુ સેટમાં એ ની જગ્યાએ જે કેરેક્ટર હશે એનાથી રિપ્લેસ થશે. બટ અહીંયા શું થશે રિપ્લેસમાં, આખી સબ સ્ટ્રિંગ બરાબર ફ્રોમ સેટમાં આપેલી હશે, ફ્રોમ સ્ટ્રિંગમાં આપેલી હશે એ સ્ટ્રિંગ છે બરાબર એની જગ્યાએ ટુ સેટમાં આપેલી આખી સ્ટ્રિંગ છે એ રિપ્લેસ થશે. સબ સ્ટ્રિંગ ઓફ string that occurs in from string is replaced with to string. ક્લિયર? એટલે કે ફ્રોમ સ્ટ્રિંગમાં આપેલી સ્ટ્રિંગ છે એ મેઇન સ્ટ્રિંગમાં હશે એ જગ્યાએ ટુ સ્ટ્રિંગમાં આપેલી સ્ટ્રિંગ છે એ રિપ્લેસ થઈ જશે. એક્ઝામ્પલ જોશો તો વધારે આઈડિયા આવશે. ઓકે, સપોઝ હું આવી રીતે આપું છું સિલેક્ટ, પછી રિપ્લેસ બ્રેકેટમાં મેઇન સ્ટ્રિંગ તરીકે આત્મીય કોલેજ આપું છું, પછી અહીંયા ફ્રોમ સ્ટ્રિંગમાં આત્મીય આપું છું કે જે મારે રિપ્લેસ કરવું છે બરાબર, અને અહીંયા ટુ સ્ટ્રિંગમાં હું આપું છું ક્રાઇસ્ટ, એટલે કે જે જગ્યાએ મેઇન સ્ટ્રિંગમાં આત્મીય છે એ જગ્યાએ મારે ક્રાઇસ્ટ થી રિપ્લેસ કરવી છે. ક્લિયર આ વસ્તુ? તો આત્મીય આખી સ્ટ્રિંગ છે એ મેઇન સ્ટ્રિંગમાં છે એ ચેક કરશે. આ ફ્રોમ સ્ટ્રિંગમાં જે આપેલું છે આત્મીય બરાબર એ આખી સ્ટ્રિંગ ચેક કરશે, નોટ લાઈક ધીસ કે ભાઈ એ છે એની જગ્યાએ સી રિપ્લેસ કરો, ટી છે એની જગ્યાએ એચ રિપ્લેસ કરો, એવું નહીં થાય. આખી આત્મીય સ્ટ્રિંગ હશે જો મેઇન સ્ટ્રિંગમાં તો જ એ ક્રાઇસ્ટ થી રિપ્લેસ થશે, and output will be the Christ college. ક્લિયર? આનું પણ બીજું એક્ઝામ્પલ જોશું એટલે આઈડિયા આવશે. પહેલા આ જ એક્ઝામ્પલ જોઈએ, આખી સ્ટ્રિંગ કઈ રીતે રિપ્લેસ થાય છે. સિલેક્ટ, રિપ્લેસ
મેઇન સ્ટ્રિંગમાં હું આપું છું આત્મીય કોલેજ સબ ફ્રોમ સ્ટ્રિંગ છે એની અંદર હું આપું છું આત્મીય કે જે મારે રિપ્લેસ કરવું છે ક્રાઇસ્ટ થી, બરાબર, અને ટુ સ્ટ્રિંગમાં મેં ક્રાઇસ્ટ આપી દીધું ફ્રોમ ડ્યુઅલ. સો વોટ વિલ બી ધ આઉટપુટ? ક્રાઇસ્ટ કોલેજ. ક્લિયર? એટલે કે આત્મીયની જગ્યાએ મેં શું રિપ્લેસ કરી દીધું? ક્રાઇસ્ટ. હવે સપોઝ કે આ ફ્રોમ સ્ટ્રિંગ આપેલું છે એમાં અહીંયા મેચ નહીં થાય સ્ટ્રિંગ, બરાબર, આખી સ્ટ્રિંગ મેચ નહીં થાય તો રિપ્લેસ નહીં થાય. લાઈક હું આત્મીય છે એની જગ્યાએ આ રીતે આપું છું, એક એ કાઢી નાખ્યો એટલે આખી સ્ટ્રિંગ મેચ નહીં થાય, બરાબર. અહીંયા હું શું કરું, અહીંયા આત્મીય છે, અહીંયા હું આત્મી અને વાય એવું આપું છું. એટલે કે જો આ સ્ટ્રિંગ મેચ થશે આખી સ્ટ્રિંગ, બરાબર, તો એ જગ્યાએ ક્રાઇસ્ટ છે એનાથી રિપ્લેસ થશે. વોટ વિલ બી ધ આઉટપુટ? તમે જોઈ શકો છો કઈ રીતે આઉટપુટ આવે છે. અહીંયા જે સ્ટ્રિંગ મેચ થઈ છે, બરાબર, CHRIST અને આત્મીય, બરાબર, એટલે ATMIY આખી સ્ટ્રિંગ ATMIY એટલે આટલું મેચ થયું, બરાબર. એ મેચ નથી થયો એટલે એની જગ્યાએ છે એઝ ઇટ ઇઝ અહીંયા જે ક્રાઇસ્ટ આત્મીયનો એ છે, બરાબર, એ જ રહ્યું. ક્રાઇસ્ટ પછી એ એઝ ઇટ ઇઝ આવે છે. ક્લિયર? હવે સપોઝ કે હું આવી સ્ટ્રિંગ આપું છું કે જે મેઇન સ્ટ્રિંગ ની અંદર છે જ નહીં, બરાબર, આત્મીય કોલેજ આપું છું પણ મેઇન સ્ટ્રિંગમાં ABCDE, તો અહીંયા ABCDE એવી આખી સ્ટ્રિંગ છે જ નહીં, તો શું થશે? એઝ ઇટ ઇઝ જે મેઇન સ્ટ્રિંગ છે એ ડિસ્પ્લે થશે. ટૂંકમાં એક કેરેક્ટર નહીં, જે મેં અહીંયા ફ્રોમ સ્ટ્રિંગમાં આપેલું છે એ બધા જ કેરેક્ટર છે એક સાથે આખી સ્ટ્રિંગ છે એ મેચ થતી હશે અહીંયા મેઇન સ્ટ્રિંગમાં, બરાબર, ફ્રોમ સ્ટ્રિંગ ની અંદરની, તો જ અહીંયા ટુ સ્ટ્રિંગ સાથે એ રિપ્લેસ થશે, અધરવાઇઝ નહીં થાય. ચલો હવે રિપ્લેસ અને ટ્રાન્સલેટ એમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. રિપ્લેસ એન્ડ ટ્રાન્સલેટ બેયમાં ડિફરન્સ ખબર પડી ગયો? રિપ્લેસ અને ટ્રાન્સલેટમાં એક કેરેક્ટર છે ટ્રાન્સલેટ કરશે, આમાં આખી સ્ટ્રિંગ છે એ રિપ્લેસ થઈ જશે. એની ડાઉટ રિગાર્ડિંગ ટ્રાન્સલેટ એન્ડ રિપ્લેસ સ્ટુડન્ટ? Okay, most of the student type clear and no. Okay, so we just move to the next character function, that is ASCII. ASCII function છે એમાં તમે જે કેરેક્ટર બ્રેકેટમાં પાસ કરશો એ કેરેક્ટરનો ASCII કોડ છે એ રિટર્ન કરશે. ક્લિયર? જે કેરેક્ટર છે અહીંયા તમે પાસ કરશો એનો ASCII કોડ છે એ રિટર્ન કરશે. ASCII નું ફૂલ ફોર્મ શું થાય? ખ્યાલ છે કોઈને સ્ટુડન્ટ? Any student know the full form of ASCII? કોઈને ખ્યાલ હોય ASCII નું ફૂલ ફોર્મ તો ટાઈપ કરે. યસ, ટાઈપ કરો જીત, ASCII નું ફૂલ ફોર્મ. ટાઈપ ઇન a chat box. American Standard Code for Information Interchange. Good. હવે જેટલા કેરેક્ટર કોમ્પ્યુટર ની અંદર આપેલા છે ઈચ એન્ડ એવરી કેરેક્ટર છે એનો ASCII કોડ હોય છે. સપોઝ હું આ રીતે આપું છું સિલેક્ટ ASCII અને બ્રેકેટમાં આમાં એક જ કેરેક્ટર તમે પાસ કરી શકશો, બરાબર. એક કેરેક્ટર મેં પાસ કર્યો છે એ સિંગલ કોટ ની અંદર, પછી બીજા ની અંદર પાછું કોમા કરી ASCII આપીને કેપિટલ A પાસ કર્યો છે ફ્રોમ ડ્યુઅલ, તો શું કરશે? મને સ્મોલ a ની ASCII વેલ્યુ આપશે અને કેપિટલ A ની ASCII વેલ્યુ આવશે. તો શું આઉટપુટ આવશે? what will be the output? like this. સ્મોલ a છે તો એની ASCII વેલ્યુ 97 છે, કેપિટલ A છે તો એની ASCII વેલ્યુ 65 છે. ક્લિયર? તો ASCII શું કરશે? ASCII વેલ્યુ છે એ આપે છે. અહીંયા હું સ્મોલ a આપું છું પહેલા અને કોમા કરી અને ASCII કરી અને પછી કેપિટલ A આપું છું ફ્રોમ ડ્યુઅલ. શું ડિસ્પ્લે કરશે? મને સ્મોલ a ની ASCII વેલ્યુ, કેપિટલ A ની ASCII વેલ્યુ. આ રીતે તમે કોઈ પણ કેરેક્ટર છે એની ASCII વેલ્યુ છે એ પ્રિન્ટ કરાવી શકો. લાઈક હું આપું છું અહીંયા 0 આપું છું, બરાબર, સ્ટ્રિંગ તરીકે, તો એની ASCII વેલ્યુ છે 48, તો એ મને ડિસ્પ્લે કરે છે. ક્લિયર? સો ઈચ એન્ડ એવરી કેરેક્ટર, ઈચ એન્ડ એવરી ડિજિટ
જેટલા પણ તમને આમાં કીબોર્ડમાં આપેલા છે બધાની યુનિક ASCII કોડ હોય છે, બરાબર. તો ASCII ફંક્શન શું કરશે, એ જે કેરેક્ટર પાસ કરશો તમે એઝ એન આર્ગ્યુમેન્ટ એની ASCII વેલ્યુ ડિસ્પ્લે કરશે. ક્લિયર? નેક્સ્ટ જે જોવાનું છે ધેટ ઇઝ lpad ઓર લેફ્ટ પેડ ફંક્શન. ત્રણ આર્ગ્યુમેન્ટ પાસ કરશું આપણે, સ્ટ્રિંગ, પછી નંબર અને સ્ટ્રિંગ 2. શું રિટર્ન કરશે? રિટર્ન ધ સ્ટ્રિંગ વિથ લેફ્ટ પેડેડ વિથ ધ સ્ટ્રિંગ 2 અપ ટુ ધ લેન્થ ઓફ n. બાય ડિફોલ્ટ સ્ટ્રિંગ 2 ઇઝ બ્લેન્ક. આમાં શું કહેવા માંગે છે કે જે આપણે આઉટપુટ ડિસ્પ્લે થાય છે એ આઉટપુટમાં, બરાબર, કોઈ પણ આપણે અહીંયા જે લેન્થ આપી, બરાબર, એટલા લેન્થ આઉટ. એક એક્ઝામ્પલ જોઈએ એટલે આપણે વધારે આઈડિયા આવશે. સપોઝ મેઇન સ્ટ્રિંગમાં હું અહીંયા સિલેક્ટ lpad અને મેઇન સ્ટ્રિંગમાં ઇન્ડિયા આપું છું અને અહીંયા n તરીકે 10 આપું છું. ક્લિયર? એટલે કે આ લેન્થ છે, આ n આપી છે એ લેન્થ છે, લેન્થ હું 10 આપું છું અને પછી અહીંયા સ્ટ્રિંગ 2 તરીકે હું સ્ટાર આપું છું. આનો શું મતલબ થશે કે મેઇન સ્ટ્રિંગની લેન્થ કેટલી છે? 1 2 3 4 5, 5 લેન્થની સ્ટ્રિંગ છે. અહીંયા મેં લેન્થમાં 10 આપ્યું છે એટલે ટોટલ લેન્થ 10 થઈ. તો અહીંયા આ 5 છે તો બાકીના 5 રિમેનિંગ વધ્યા, ધેટ ઇઝ ફિલ્ડ વિથ સ્ટાર, ધેટ ઇઝ ફિલ્ડ વિથ સ્ટ્રિંગ 2. ક્લિયર? lpad છે એટલે લેફ્ટ સાઈડ 5 વખત જે સ્પેસ આવે છે, જે ખાલી છે લેન્થ, એમાં સ્ટાર પ્રિન્ટ થશે અને બાકીનું આઉટપુટ છે એ ઇન્ડિયા પછી આવશે. લાઈક ધીસ આઉટપુટ આ રીતનું આવશે. લેફ્ટ સાઈડ આ જે સ્ટ્રિંગ 2 માં આપણે કેરેક્ટર આપેલો છે એ કેરેક્ટર થી ફિલ થશે અને પછી આપણી મેઇન સ્ટ્રિંગ, મેઇન કેરેક્ટર છે એ આવશે. ક્લિયર? અને સેમ વે rpad છે તો એમાં શું થશે? રાઈટ સાઈડ પેડેડ વિથ ધ સ્ટ્રિંગ 2. ક્લિયર? એમાં આઉટપુટ કઈ રીતનું આવશે? જો આપણે સેમ વસ્તુ સિલેક્ટ rpad પછી ઇન્ડિયા પછી લેન્થ 10 આપશું તો આની લેન્થ 5 છે તો બાકીના રિમેનિંગ 5 કેરેક્ટર છે એ સ્ટાર થી ફિલ થશે, બટ રાઈટ સાઈડ તો પેલા ઇન્ડિયા આવશે અને બાકીના 5 જે વધે છે એ સ્ટાર થી ફિલ થશે. ક્લિયર? આઉટપુટ બેયનું જોઈ લઈએ, rpad અને lpad નું, એટલે ખ્યાલ આવશે. કેરેક્ટર કોઈ પણ આપી શકો એવું જરૂરી નથી. સિલેક્ટ, પેલા lpad જોઈએ, બ્રેકેટમાં હું અહીંયા આપું છું ઇન્ડિયા, ત્યાર લેન્થ આપું છું 10 એટલે કે એઝ એ n હું લેન્થ આપું છું 10 અને પછી અહીંયા જે કેરેક્ટર મારે અહીંયા હું કેરેક્ટર સ્ટાર આપી દઉં છું ફ્રોમ ડ્યુઅલ. ક્લિયર? તો શું આવશે? ટોટલ લેન્થ 10 આપેલી છે, અહીંયા લેન્થ જે મેઇન સ્ટ્રિંગની 5 છે તો બાકીના લેફ્ટ હેન્ડ સાઈડના કેરેક્ટર સ્ટાર થી ફિલ થશે, પછી આપણી મેઇન સ્ટ્રિંગ છે એ ડિસ્પ્લે થશે. સેમ વે હું અહીંયા rpad આપી દઉં તો રાઈટ હેન્ડ સાઈડ, બરાબર, રાઈટ હેન્ડ સાઈડ આ સ્ટ્રિંગ 2 થી આની અંદર જે પેડિંગ હશે, સ્પેસ હશે એ ફિલ થશે. કોઈ પણ કેરેક્ટર આપી શકો તમે એવું જરૂરી નથી. સપોઝ સ્ટાર ની જગ્યાએ મારે ડોલર અથવા તો @ આપવું છે, બાકીના કેરેક્ટર @ થી પ્રિન્ટ થશે. લાઈક rtrim lpad છે એમાં પણ હું અહીંયા સ્ટાર છે એની જગ્યાએ હેઝ આપું છું તો લેફ્ટ હેન્ડ સાઈડ 5 કેરેક્ટર હેઝ આવશે અને બાકીના જે સ્ટ્રિંગ છે એ સ્ટ્રિંગ પ્રિન્ટ થશે. ક્લિયર સ્ટુડન્ટ? ઓકે, so here your character function is over. કોઈને લેફ્ટ પેડ એટલે કે lpad rpad એમાં કોઈને કાંઈ ડાઉટ હોય, ASCII કોડ એમાં કોઈને કાંઈ ડાઉટ હોય, ટ્રાન્સલેટ છે, રિપ્લેસ છે, સબ સ્ટ્રિંગ છે, બરાબર, આજે જેટલા ફંક્શન કર્યા એમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી લ્યો. અહીંયા આપણા કેરેક્ટર ફંક્શન છે એ ઓવર થાય છે. ચલો, એની ડાઉટ રિગાર્ડિંગ કેરેક્ટર ફંક્શન? સ્ટુડન્ટ, type your doubt, otherwise type clear or no in chat box. આ ફંક્શન એક્ઝામમાં 2 માર્ક, 4 માર્ક, 6 માર્ક અથવા તો 8 માર્ક ટોટલ કહું છું, ટોટલ 8 માર્ક સુધીના ફંક્શન છે એ એક્ઝામમાં પૂછાય છે. ક્લિયર? બધા ફંક્શનમાંથી 8 અથવા 10 માર્કના ફંક્શન હશે. એ 2 માર્કના ક્વેશ્ચનમાં પણ હોઈ શકે, 3 માર્કના ક્વેશ્ચનમાં પણ હોઈ શકે અને 4 માર્કના ક્વેશ્ચનમાં પણ હોઈ શકે. ઓકે, most of the student type clear, so we just end our DBMS session. Thank you, student.